એક ભાઈ બાપ દીકરો રાતે બાયતા અડધી રાત સુધી. સવારે બાપાના દીકરાને પાડોશીએ પૂછ્યું, એલા હું બાપ દીકરો માથાકૂટ કરતા હતા? તો કે મારા બાપુજી કહેતા હતા હું તારું મોઢું જોવા નથી માગતો. કે પછી મેં લાઇટ બંધ કરી. સોનીની દુકાને એક બેન ગયા ને એક વીંટીનો ભાવ પૂછ્યો. વીંટીનો ભાવ શું? તો કે 50,000 રૂપિયા. કે આરા બીજી મોટી વીંટી બાજુમાં પડી હતી કે આ વીનું તો હોની કે 2 વાર હા. એક ભાઈ મેચના સટ્ટામાં 10 લાખ રૂપિયા જીતી ગયું બોલો, અને તાણે રેડ પડે. પોલીસ વાળાએ ઉપાડ્યું, પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાં તેની ઘરવાળી વાહે આવી, બસ મેચમાં જીતી ગયા એટલે ઘીરે નહીં આવવાનું. 10 લાખ રૂપિયા જીતા, હું 10,000 જેવી નહીં, ઘેરે આવજો તમારી વાત છે. બોલો મૂંઝાણું કે સાહેબ પૂરી દે તો સારું, નહીં તો વાં બહાટ બોલશે. હા, એક બેન એના પતિને કહેતા હતા જ્યારે હોય ત્યારે મહેમાન આવે તોય તમે મેચની ખોળીને બેઠા હોય, ક્યાંય લગ્નમાં ગયા હોય તો મેચની ખોળીને બેઠા હોય, ઉઠમણામાં ગયા હોય ત્યાં સચિનની વાત કરતા હોય. મેચ ને મેચ. બાયડી છોકરાઓની તમને કાંઈ પડી જ નથી. તમને એ ખબર નથી કે આપણા લગ્ન કઈ તારીખે થયા હતા. તો કે એ તો ગાંડી ખબર જ હોય ને. જેદી સચિને એ કે ચોક્કાને છક્કા માર્યા અને ભારત જીતી ગયું, તેદી હું લગ્ન કરીને હારી ગયો. હા, એક છોકરો ઘેરે આવ્યો, એની મમ્મીને કે મમ્મી મારા પપ્પાને કે ગાયે શીંગડે ચડાવ્યા. તે બારી ખોલીને એની મમ્મી કે ગાય નથી, બળદિયો છે. એમ ભલે મારે. પતિ પત્ની 2 જણા બજારમાં નીકળ્યા. એમાં એના મિત્રને કોઈ પકડીને જતા હતા પોલીસવાળા. તો એની પત્નીને કે આ તો મારો મિત્ર છે, આ પોલીસ કેમ પકડી જાય? કે પૂછો ને, હું અહીં ઊભી છું. બાય ઊભી રહી, ઓલો દોડીને ગયો, પોલીસવાળાને ઊભા રાખ્યા. ઓલાને કે હું કામ પકડી જાય? કે મારી ઘરવાળીનું મર્ડર કરી નાખ્યું. તો કે શું થાય? એ કે 1 મહિનાની જેલ. ત્યાં એની ઘરવાળીને કે અહીંયા આવ્યા ભેગી કેડેથી રિવોલ્વર કાઢીને ભડાકે દીધી. બોલો કે હા પણ તો ખરો, 1 મહિનાની જેલ પછી હું કે પછી ફાંસી. ત્યાં એક ડોશીમાં ત્યાંથી નીકળ્યા હતા કે આ શું થયું કે આ ઉતાવળમાં ભડાકે દીધી. પછી ડોશીમાં એ કીધું ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ. ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ. એ કે આ હાહુ માને મમના હાથા અને જલસા કરે વહુ. કે આ ઉતાવળમાં એકવાર કે મારા વ્યવહાર વહુને દેવાઈ ગયો, એ જલસા કરે બોલો. અને મારે કે નકરી ધૂનું જ ગાવાની, કોઈનું નથી રે, કોઈનું નથી. હા, એક ઓફિસની બારીએ ઉપાડીને એક બેન કે ભાઈ તમે ટિકિટ વેચો છો? તો કે હા 20 વાળી છે. કે હા. એ કે 2 આપો, પંખા નીચે અને કોર્નર ઉપર. બોલો કે બેન આ પોસ્ટ ઓફિસ. બજારમાં એક ભાઈ નીકળ્યા, થાંભલા ઉપર બોર્ડ મારેલું, અહીંથી હેવી પાવર જાય છે, કોઈએ અડવું નહીં, અડશો તો જીવનું જોખમ થાય, એમ છતાં કોઈ અડશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હવે ઝટકો લાગે પૂરું થઈ જાય, પછી ત્યાં કાર્યવાહી હોય, ઉત્તર ક્રિયા હોય. એક બેન મેકઅપનો સામાન વેચતા હતા. એક ભાઈના ઘેરે ગયા તો કે મારા બેન નથી? તો ઓલા ભાઈ કે ના. તો કે હું એની રાહ જોઈ શકું? તો કે હા. બહાર બેઠા, 1.5 કલાક બેઠા. પછી કે ક્યાં ગયા છે? કે એ તો ગુજરી ગયા ને. તો કે ના પડાય ને. કે મને એમ થયું કોકની બોણી હું કામ બગાડવી જોઈએ. એક ભૂરો ને છગન 2 પર્વત આરોહણ કરવા ગયા. એમાં પર્વત ચડતા હતા, ભૂરો ચડી ગયો, છગન 2 હાથ છેટો રહ્યો ને છેટકો બરણાટી મારી ગયો. અડધે પહોંચ્યો છે ત્યાં એક પથ્થરની ટૂંક હાથમાં આવી ગઈ, ટીંગાઈ ગઈ. મૈડો રાયડું નાખો, હે ભૂરા તાત્કાલ ક્યાંકથી દોયડું લે આવી, વધારે ટકા હે નહીં. પર્વત ઉપરથી ભૂરો વળી નીચે ગયો અને પાછો અડધી કલાકે આવ્યો. આવી ગયો ભૂરા? કે હા દોયડું આવવા દે. ભૂરો શું કે ખબર? એ કે 8 રૂપિયાના દોયડા અહીંયા 18 રૂપિયા કરીને બેઠા, લૂંટવા બેઠા. હું એમ દઈ દઉં એને એમ.
હવે ઓઈલો કે 18 તને આપીશ અને દોયડાવાળાને વધારે જોઈએ બીજા દેવું, પણ તું લઈ આવ ગમે ત્યાંથી. દોયડું તો આપણે જીવતા હઈશું તો બીજે થાય. એક મિલ માલિક બીમાર પડેલા, એ કે વકીલને બોલાવો આપણા. વકીલને બોલાવ્યા. વકીલને બોલાવીને કે હું લખાવું એમ લખો, વસિયતનામું કરવું. કેમ? તો કે આપણી કંપનીમાં, આ મારી કંપનીમાં 25 વર્ષથી જે લોકોએ વધારે કામ કર્યું છે એને 5-5 લાખ રૂપિયા મારા ખાતામાંથી હું ગુજરી ગયા પછી આપી દેજો. વકીલ કે આ કંપની ચાલુ કરી એને શેઠ 10 વર્ષ થયા. એ તો અમારે નથી જોવાનું. છાપામાં છપા હે, લોકો રાજી તો થશે ને કે દાનેશ્વરીઓ જીવે છે. લે હા, નોકરીમાં ઇન્ટરવ્યુમાં માણસને ઘણીવાર ધક્કા ખાવા પડે. નોકરી મળે જ મળે, ન મળે ને તો ન મળે. બોલો, એક ભાઈ નોકરી ગોતવા ગયો, કોઈએ કીધું ઉંમર કેટલી? કે 58 વર્ષ. તો કે 58 રિટાયર થાય? તો કે પેન્શન આપો. એ ન મળે તો કે આ નસીબ ફૂટી ગયા કહેવાય. એમાં એક ભાઈએ કીધું કે અમુક વસ્તુ ફૂટી ગયા પછી કિંમત ન હોય. તો કે કેમ? કે બંદૂકમાંથી ગોળી ફૂટી જાય પછી ફોઈતરાને કોઈ 50 રૂપિયા ન આપે. વાત પૂરી થઈ ગઈ. ફટાકડો તમે લેવો, ફૂટી જાય, 10,000નો ફટાકડો હોય ને 7 કલર નીકળે, ફૂટી ગયા પછી એની કિંમત ગઈ. એક જણો ત્યાં ઊભો હતો, એ કે ભાઈ એવું ન હોય, પરીક્ષાનું પેપર ફૂટી જાય ને ગામમાં ધરણાટી બોલી જાય, દાણ ચોરી કરતો એનો માણા ફૂટે તો શું થાય? કે બધી વસ્તુ ફૂટ્યા પછી કિંમત નહીં, અમુક ફૂટ્યા પછી જ એની કિંમત થાય, ત્યાં સુધી એની કિંમત ન થાય. આ ગામડામાં રાજકારણી ગયેલા ચૂંટણીનો પ્રચાર કરવા અને વળતા વગડામાંથી નીકળ્યા, સીમાડામાંથી. એમાં ખેડૂ વળી વાવણી વાવતા હતા. હવે તો જો કે સારા સાધન આવી ગયા છે. હા, નહીંતર તો એ દેશી દંતારના દાતા એ ઓયણીઓને એમાંય શેઠ થાય ન થાય, ડોયણા પડે. હવે તો આ ટ્રેક્ટર આવી ગયા ને, સેટિંગ કરીને મૂકી દો, વવાઈ દે. બોલો કેવી સુવિધા થઈ ગઈ. હજી 3-4 વર્ષ જવા દો, એવા મશીન આવશે. કોમ્પ્યુટરમાં મેળવીને વાળીએ મોકલશો તો કપા ઉતારીને ડેલી આવીને હાથ પાડશે, ચાલો યાદમાં હિસાબ લઈ જાઓ. હવે એ મંત્રીશ્રીએ વળી ત્યાં ગાડીને બ્રેક મારી. ખેડૂતોને પૂછ્યું હું વાવો છું? એ ક્યાં મરચાં વાવ્યા છે. તો કે લીલા મરચાંના ભાવ ને લાલ મરચાંના ભાવ ફેર હું? કે આ 50ના કિલો, ઓલા 200નો કિલો. તો કે એ તમારે લાલ જ વાવવા જોઈએ, મબલક પાક. હવે એલા લાલ મરચાંના કોઈ બિયારણ ન હોય, આ લીલામાંથી લાલ મરચાં થાય. એક ભાઈ ઘેરે જમવા બેઠો તો ઘડીએ એને ઘરના કે શાક આપો, રોટલી આપો, પાપડ આપો, રાયતું આપો, અથાણું આપો. એના ઘરના કે મારે 10 હાથ છે. ઓલો કે 10 હાથ હોય તું અહીં હોય નહીં. હા, હોટલમાં જઈને એક ભાઈ વેઇટરને કીધું ફૂલ ભાણું આપો. તો થડે શેઠ બેઠા ત્યાં ગયો હોય કે 10 રૂપિયા આપો ને. કેમ? એ કે ફૂલ લેવા જવા. એમ એ કે આ ઘણાય ગરાગ આવે, ફૂલ ભાણું આપો. એ કે પૂજામાં 2-3 ફૂલ હતા, એ તો 2-3 ને મૂકીને આપ્યા. ફૂલ ભાણા ઉપર ફૂલ મૂકતો. બોલ, એક ભાઈ ને હું જમવા ગયો તો શાકમાં એક રીંગણાનો કટકો ને, એક વાલનો દાણો ને, કોબીનો કટકો ને, ફુલાવરનો કટકો ને, ઘીહોળાનો કટકો ને, ગલકાનો કટકો ને, હા, કંટોલાનો કટકો ને. મેં કીધું આ ઊંધિયું શાક છે? મને કે ના રે ના, અમે સીધું કુટુંબને કોઈ દી ઊંધિયું ખાય. મેં કીધું આ કયું શાક છે? મને કે કેચ્યું. હા, કેચ્યું એટલે મને કે આ યાદ પાસે અમારે દુકાન છે તો ઓલા બગડે ગયેલ ટમેટાના ને બટેટાના ને ઘા કરે તો કેચ કરી લે. એક કટકો થારો નીકળે ને મને કે. હા, એક ભાઈને ઘેરે હું ગયો તો પગમાં પ્લાસ્ટર મારેલો પાટો, લાંબો પગ કરીને બેઠેલો. મેં વળી એને પૂછ્યું પગમાં શું થયું? મને કે ભાંગી ગયું ભાઈ. મેં કીધું કેવી રીતે? મને કે સિગરેટ પીને મારે માથે પગ દઈને ઠારવાની ટેવ, એના કારણે.
તો મેં કીધું તો સિગરેટ નાખીને માથે પગ મૂકી દો. મને કે મકાનનું કામ હાલતું હતું, બીજા માળે રવેશ ઉપર ઊભો હતો અને સિગરેટનો ઘા થઈ ગયો, વાહે પગ આમ. પછી એ કે મને તો આંખું બંધ થઈ ગયેલી, કેવી રીતે હું ગયો એ તો પાડોશીને ખબર હે. હા, અહીં રાજકોટમાં એક ભાઈના બાપા ગુજરી ગયા હતા, તો મેં વળી છાપામાં વાંચ્યું કે તો આ ઉછમણું હોલમાં રાખ્યું છે ને કીધું આ ધૂન ને આવે એને જમીન જવાનું. મેં કીધું આ લોકો તો ગરીબાઈમાં જીવતા ને આવી જમાવટ. હું ત્યાં ગયો તો આખો હોલ પાળે રાખેલો, બોલો, પાવડાના હાથા જેવી અગરબત્તી હળગાવેલી. જે આવે ને કે જમીન જાયજો, જમીન જાયજો. એ બાપાના દીકરાને મેં કીધું તમારે ગરીબાઈ હતી અને આમ કેવી રીતે આ બધી આવી જમાવટ? મને કે બાપુજીના ભાગમાં નહીં પાય. મેં કીધું કેમ? કે ગુજરી ગયા ને મને કે દાટવા ગયા ત્યાંથી દોણું નીકળ્યું રાણી શિકા. હા, અમારે 2-3 જણા અહીંયા બેઠેલા ગોંધિયા હોસ્પિટલની સામે એક ભાઈ આવીને ઉપાડીએ, ઓળખીતા, રામ રામ. કે રામ રામ. કેમ? કે માથામાં ટાઇલ પડવા માંડી. એ કે ચિંતાના કારણે. એ કે તમારે તો ઘરની કંપની છે, શું ચિંતા? એ કે વાળ ખરે એની ચિંતા. 2-3 જણા વાતું કરતા હતા કે હવે જમાનો ખરાબ આવી ગયો. એક જમાનો આપણે ત્યાં એવો હતો, ડાકુય કોઈથી ગરીબને લૂંટતા નહીં. બીજો કે ગરીબ પાસે હોય હું ડાકુ લૂંટે. હવે એ ડાકુની બીડીયું પીતા હોય. દરજીની દુકાને એક છોકરો ગયો. એ કે મારા પપ્પાના કપડાં સિવાઈ ગયા. કે હા. કે લાવો હું લેવા આવ્યો છું. કે સિલાઈના રૂપિયા લેતો આવ્યો? કે ના. કેમ ન લઈ આવ્યો બેટા? તો કે હું નાનો રહ્યો ને મારાથી હંચવાય નહીં, ક્યાંક પડી જાય. દરજી કે બેટા મોટો થા ત્યારે આવજો.